વાત કરીએ મુંબઈમાં 6 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી મુંબઈ જળમગ્ન થયું। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। રેલવે ટ્રેક પર પણ પાણી ફરી વળ્યા। રાત્રે 1 થી સવારે 7 વાગ્યા સુધી મુંબઈમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। મુંબઈની હાર્બર લાઇન ઉપર પાણી ફરી વળ્યા। રેલવે ટ્રેક ઉપર પણ પાણી ભરાતા રેલવે વ્યવહારને અસર થઈ છે। છત્રપતિ શિવાજી ટર્મિનસ, કુર્લા વિક્રોલ, ભાંડુપમાં પણ અસર થઈ છે। દાદર, થાણે સહિતના વિસ્તારોમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે। થાણેમાં ભારે જલભરાવથી એક કાર પાણીમાં ટવાઈ ગઈ। ભારે વરસાદમાં રાહદારીઓને પણ મુશ્કેલી પડી છે। દાદરની કોલોનીઓમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। હિન્દમાતા, સાયન, ગાંધી માર્કેટમાં રસ્તા પર નદીઓ વહી છે। ભારે વરસાદને કારણે આજે મુંબઈમાં શાળાઓ બંધ થઈ ગઈ। મુંબઈ, પુણે સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 9 અને 10 જૂને મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। વહેલી સવારે 3 થી 4 વાગ્યાથી ભારે વરસાદ ખાબકતા હંમેશા દોડતા ભાગતા મુંબઈની રફતાર પર જાણે રોક લાગી ગઈ છે। મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન્સ પણ ઠપ થઈ ગઈ। મુંબઈને મહારાષ્ટ્રમાં એનડીઆરએફની ટીમો તહેનાત કરી દેવામાં આવી છે। મુંબઈમાં ધોધમાર વરસાદ છે, જેના કારણે હાર્બર લાઇન અસર થઈ। તેની સાથે સાથે રેલવે ટ્રેક ઉપર પણ પાણી ભરાઈ ગયા છે। અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા। કેટલીક જગ્યાઓ પર પાણીમાં વાહનો અટવાઈ ગયા, તો કેટલીક જગ્યાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। અવરજવર પણ બંધ થઈ ગઈ છે। 6 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો, જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। તો રેલવે ટ્રેક પર પાણી ભરાતા રેલ વ્યવહાર પર ખોરવાયો છે। કોઈ પણ દાદર, સાયન સહિતના જેટલા પણ વિસ્તારો છે, પરેલ રોડ, તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા તમામ વિસ્તારો કે જ્યાં દર વર્ષે જલભરાવની પરિસ્થિતિ સર્જાતી હોય છે, ત્યારે આ વર્ષે પણ આ પરિસ્થિતિ સર્જાઈ છે। થાણેમાં જળભરાવથી એક કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ। ભારે વરસાદને કારણે રાહદારીઓને પણ હાલાકી પડી રહી છે। રેલ વ્યવહારની વાત કરીએ તો તેને પણ એટલી જ અસર થઈ છે। કેટલી ટ્રેનો છે કે જે મોડી ચાલી રહી છે, કેટલીક ટ્રેનો તો સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે। સતત વરસાદને કારણે આખા ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ટ્રેનોનું સમયપત્રક પણ ખોરવાયું છે। ઘણી એવી ટ્રેનો છે કે જે રદ કરવામાં આવી રહી છે। લોકલ ટ્રેનને સૌથી વધારે અસર પહોંચી છે। તો મુંબઈ પાણી થયું અને કેવી પરિસ્થિતિ છે તે આ બંને તસવીરો પરથી આપ જોઈ શકો છો કે જ્યાં રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી, બીજી તરફ રેલ વ્યવહારને પણ અસર।